જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, હવે આજનો આપણો ટોપિક છે બલ્ક મોડ્યુલસ એટલે શું સમજાવો. કયો મોડ્યુલસ? બલ્ક મોડ્યુલસ. તો આપણે મોડ્યુલસ ની અંદર ભણ્યા યંગ મોડ્યુલસ, બીજું આપણે ભણ્યા જી આકાર સ્થિતિસ્થાપકતા અંક, એ પણ એક પ્રકારનો મોડ્યુલસ છે, અને ત્રીજું આપણે ભણવાનું છે આજે બલ્ક મોડ્યુલસ. તો બલ્ક મોડ્યુલસ એટલે એવું થાય, બલ્ક મોડ્યુલસ ને કહેવાય બી. બલ્ક મોડ્યુલસ બી ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોલિક પ્રતિબળ અને કદ વિકૃતિનો ગુણોત્તર. જો બલ્ક મોડ્યુલસ એટલે શું થાય? હાઇડ્રોલિક પ્રતિબળ અને કદ વિકૃતિના ગુણોત્તરને બલ્ક મોડ્યુલસ બી કહેવાય. ગુણોત્તર એટલે એકબીજા વડે ભાગવાનું. ઠીક છે? હવે અહીંયા આપણે કિંમત મૂકીએ એટલે બલ્ક મોડ્યુલસ B ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોલિક પ્રતિબળની કિંમત એટલે કેટલી થાય? -F/A. જોજો F/A શું કામ એ હું તમને કહું. અને કદ વિકૃતિ એટલે ΔV/V. હવે માઈનસ નિશાની, ઋણ નિશાની લેવાનું કારણ એ કે અહીંયા કદમાં ઘટાડો થાય છે એટલે ઋણ નિશાની લીધેલી છે. બરાબર? તો F/A બરાબર આવું પણ કહી શકાય, F/A બરાબર P ઇઝ ઇક્વલ ટુ દબાણ. શું કહેવાય? F/A બરાબર P પણ કહી શકાય. જો પ્રતિબળ એક પ્રકારનું દબાણ જ છે. બરાબર? એટલે બલ્ક મોડ્યુલસ B ઇઝ ઇક્વલ ટુ -P એના છેદમાં શું થશે? ΔV ના છેદમાં. ઠીક છે? એટલે બલ્ક મોડ્યુલસ B ઇઝ ઇક્વલ ટુ છેદનો છેદ અંશમાં એટલે -PV એના છેદમાં ΔV. તો આ બલ્ક મોડ્યુલસ છે. બરાબર છે? બલ્ક મોડ્યુલસ એટલે શું છે? હાઇડ્રોલિક પ્રતિબળ અને કદ વિકૃતિનો ગુણોત્તર એટલે F/A એના છેદમાં ΔV/V. F/A બરાબર શું કહી શકાય? P એટલે -P ΔV ના છેદમાં V, છેદનો છેદ અંશમાં એટલે -PV એના છેદમાં ΔV. બરાબર? આ થઈ બલ્ક મોડ્યુલસ ની વાત. આમાં થોડુંક એડ છે, આવું છે કે બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કે કહે છે. જોજો બલ્ક મોડ્યુલસના વ્યસ્તને શું કહેવાય? દબનીયતા કે. એટલે કે નું સૂત્ર થશે k is equal to 1/b. ઠીક છે? b ની કિંમત મૂકો એટલે શું થશે? k is equal to 1/-pv ના છેદમાં ΔV છેદનો છેદ અંશમાં એટલે k is equal to -ΔV ના છેદમાં pv. આ શું થઈ ગઈ? દબનીયતા k. કોનો વ્યસ્ત છે? બલ્ક મોડ્યુલસ નો વ્યસ્ત. બરાબર? ઇટ મીન્સ કે જેના બલ્ક મોડ્યુલસ ની કિંમત વધારે એની દબનીયતા ઓછી. જોજો એકબીજાના કેવા છે? વ્યસ્ત છે. એટલે ઘન પદાર્થોના બલ્ક મોડ્યુલસના મૂલ્યો ખૂબ ઊંચા હોય કે દબનીયતા એની કેવી હોય? ઓછી. પ્રવાહીના બલ્ક મોડ્યુલસના મૂલ્યો ઘન કરતા નીચા એટલે પ્રવાહીની દબનીયતા કેવી હોય? વધારે. વાયુના બલ્ક મોડ્યુલસના મૂલ્યો પ્રવાહી કરતા પણ નીચા એટલે એની દબનીયતા કેવી હોય? સૌથી વધારે. બરાબર છે? એટલે બલ્ક મોડ્યુલસનો વ્યસ્ત એટલે એને શું કહેવાય? દબનીયતા કે. બરાબર છે? છોકરાઓ, હવે પછીનો આપણો ટોપિક છે પોઈઝનનો ગુણોત્તર સમજાવો. પોઈઝનનો ગુણોત્તર સમજાવો. સાયમન પોઈઝન નામના વૈજ્ઞાનિકે આપ્યો તો એટલે એને પોઈઝનના ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે. મુખ્ય આપણે આકૃતિ દોરી અને થોડું સમજીએ. દાખલા તરીકે મારી પાસે આવો એક સળિયો છે. બરાબર? આ સળિયો છે. બરાબર? આ સળિયાની લંબાઈ છે L જેટલી. બરાબર? સળિયાની લંબાઈ છે L જેટલી અને આની જાડાઈ પાર્શ્વિક પરિમાણ કહેવાય. ને શું કહેવાય? પાર્શ્વિક પરિમાણ. એ છે D જેટલું. લંબાઈ L જેટલી, પાર્શ્વિક પરિમાણ કેટલું છે? D જેટલું. ઠીક છે? હવે વ્યવહારિક રીતે તમે જો તો સળિયાની લંબાઈ વધારશો, આની હું લંબાઈ આમ વધારું એટલે સળિયાનું પાર્શ્વિક પરિમાણ ઘટશે એટલે એની પહોળાઈમાં શું થશે?
ઘટાડો થશે. એટલે જો લંબાઈ વધારતા ઈ આવો બની જાય દાખલા તરીકે, બરાબર, લંબાઈ વધારતા આવું બની જાય. તો આ મારા માટે થયું એના પાર્શ્વિક પરિમાણમાં થતો ફેરફાર ડેલ્ટા ડી, અને આ લંબાઈમાં થતો વધારો મારા માટે શું થયો? ડેલ્ટા એ. બરાબર છે. એટલે જો તમે આ સળિયાની લંબાઈ વધારશો તો આનું પાર્શ્વિક પરિમાણ છે એટલે કે એની પહોળાઈ છે એ ઘટશે. આની લંબાઈ તમે ઘટાડશો તો એનું પાર્શ્વિક પરિમાણ શું થશે? વધશે. બરાબર. એટલે પાર્શ્વિક પરિમાણમાં ફેરફાર થાય છે. ઇટ મીન્સ આની અંદર પહોળાઈની વિકૃતિ, નવી એક વિકૃતિ દાખલ થાય. એ વિકૃતિ છે પાર્શ્વિક વિકૃતિ. જોજો કઈ વિકૃતિ છે? પાર્શ્વિક વિકૃતિ. અને પાર્શ્વિક વિકૃતિનું સૂત્ર થશે ડેલ્ટા ડી ડિવાઇડેડ બાય ડી. બરાબર. આ થયું પાર્શ્વિક વિકૃતિનું સૂત્ર. પાર્શ્વિક વિકૃતિ ઇટ મીન્સ કે એની હું લંબાઈ વધારીશ તો એના પાર્શ્વિક પરિમાણમાં શું થશે? ઘટાડો. લંબાઈ ઘટાડીશ તો એના પાર્શ્વિક પરિમાણમાં શું થશે? વધારો થશે. બરાબર. તો પાર્શ્વિક વિકૃતિનું સૂત્ર શું થશે? ડેલ્ટા ડી અપોન ડી. અને આપણી પાસે મૂળ સૂત્ર આનું તો છે જ, કેનું? સંગત વિકૃતિનું. સંગત વિકૃતિનું આપણી પાસે સૂત્ર શું છે? ડેલ્ટા એલ ના છેદમાં એલ. બરાબર. તો આ પાર્શ્વિક વિકૃતિ પોઈસનનો ગુણોત્તર કેને કહી શકાય? પોઈસનનો ગુણોત્તર is equal to પાર્શ્વિક વિકૃતિ એના છેદમાં સંગત વિકૃતિ. બરાબર છે. એટલે પાર્શ્વિક વિકૃતિ અને સંગત વિકૃતિના ગુણોત્તરને કેના તરીકે ઓળખવામાં આવે? પોઈસનના ગુણોત્તર તરીકે. એની શોધ કોણે કરી હતી? સાયમન પોઈસન નામના વૈજ્ઞાનિકે. બરાબર. તો પોઈસનનો ગુણોત્તર પાર્શ્વિક વિકૃતિ કેટલી થઈ? ડેલ્ટા ડી ના છેદમાં ડી એના છેદમાં સંગત વિકૃતિ એટલે ડેલ્ટા એલ ના છેદમાં એલ. એટલે સૂત્ર શું બનશે? ડેલ્ટા ડી ના છેદમાં ડી ગુણાકારમાં એલ ના છેદમાં ડેલ્ટા એલ. બરાબર. તો આ એનું સૂત્ર થઈ ગયું પોઈસનના ગુણોત્તર. બરાબર છે. પોઈસનનો ગુણોત્તર સાયમન પોઈસન નામનો વૈજ્ઞાનિક કહી ગયો કે તમે પદાર્થની અંદર સ્થિતિસ્થાપકતાની હદ સુધી બળ લગાડો ત્યાં સુધી બંને વિકૃતિ એકબીજાના કેવા હોય છે? સમપ્રમાણમાં હોય. એટલે કે પાર્શ્વિક વિકૃતિ જેટલી થાય એટલી જ સંગત વિકૃતિ થાય, અથવા તો સંગત વિકૃતિ થાય એટલી જ શું થાય? પાર્શ્વિક વિકૃતિ. ઠીક છે છોકરાઓ? પાઠનો થિયરીનો છેલ્લો ટોપિક છે આપણો સ્થિતિસ્થાપક દ્રવ્યોની વ્યવહારિક ઉપયોગિતા સમજાવો. જો વ્યવહારમાં શું છે એનું કામ એ આપણે સમજાવવાનું છે. બે ત્રણ ઉદાહરણ દ્વારા સમજાવશું આપણે કે સ્થિતિસ્થાપક દ્રવ્યોની વ્યવહારિક ઉપયોગિતા શું છે. ઠીક છે? પહેલું ઉદાહરણ હું લઉં કે દાખલા તરીકે મારે ક્રેન બનાવવું. બરાબર. હવે ક્રેનમાં જે દોરડું વજનને ઉંચકે છે એ વજનને ઉંચકે એ દોરડાની મારે જાડાઈ કેમ નક્કી કરવી કે જેથી દાખલા તરીકે 50 ટનની કેપેસિટીની ક્રેન છે તો એ 50 ટન વજન ઉપાડી શકે. આવી મારે ક્રેન બનાવવી. તો એ દોરડાનું મારે કંઈક એની જાડાઈ છે, ઇટ મીન્સ કે એનું આડછેદનું ક્ષેત્રફળ છે એ મારે કંઈક નક્કી કરીને રાખવું પડશે. બરાબર. તો એ દોરડાનું આડછેદનું ક્ષેત્રફળ આ સૂત્ર દ્વારા નક્કી થાય. A is greater than or equal to mg upon sy. આની અંદર બધી વસ્તુઓ તમને કહું તો m બરાબર શું છે? જે તે પદાર્થનું દળ. g શું છે? ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. sy એટલે શું છે? આધીન પ્રબળતા. જો આધીન પ્રબળતા એટલે શું? કે જ્યાંથી એ પદાર્થ તૂટે નહીં એની આધીન પ્રબળતા, મેક્સિમમ કેટલું વજન ઉપાડી શકે એને એની શું કહેવાય? આધીન પ્રબળતા. અને એ એટલે શું છે? એ કોઈ પણ દોરડાનું આડછેદનું ક્ષેત્રફળ. બરાબર. તો મારે એક કોઈ તારમાંથી આવું દોરડું નક્કી થાય નહીં એટલે મારે શું કરવું પડે? જુદા જુદા એલ્યુમિનિયમના કે સ્ટીલના કે તાર ગૂંથી ને એક દોરડું તૈયાર કરવું પડે. અને એ દોરડાનું આડછેદનું ક્ષેત્રફળ મારે કેટલું રાખવું પડે? A is greater than or equal to mg upon sy. બરાબર છે.
બીજું ઉદાહરણ તમને આપું. મેં પહેલા થોડીક પ્રસ્તાવનાની અંદર કીધું હતું કે દાખલા તરીકે આપણે આવું કોઈ મકાન બનાવીએ, એમાં આવું બીમ રાખીએ, બરાબર. હવે આ બીમ ઉપર આપણે આ દિશામાં આમ વજન લટકાડીએ ને, વજન લાગુ પડે આ બીમ ઉપર, એટલે બીમ છે ને ઈ આવો થઈ જાય. બકલિંગ ની ઘટના થાય. કઈ ઘટના કહેવાય? બકલિંગ ની ઘટના. બીમ નું સેજ ત્રાંસુ થવું, શું કહેવાય? એને બકલિંગ ની ઘટના. તો આ બકલિંગ ની ઘટના ન થાય એટલા માટે જો બકલિંગ નું ડેલ્ટા બરાબર WL ઘન એના છેદમાં 4BD ઘન y, આના જેટલું આનું ક્ષેત્રફળ રાખવું પડે તો બકલિંગ ની ઘટના થાય નહીં. ડેલ્ટા એમાં થતી વિકૃતિ દર્શાવે. શું દર્શાવે? વિકૃતિ. W એ એના ઉપર લાગુ પાડવામાં આવતું વજન, L એની લંબાઈ, 4 છે, B એની પહોળાઈ, D છે એની જાડાઈ અને y છે એ શું દર્શાવે છે? યંગ મોડ્યુલસ. બરાબર. તો બકલિંગ ની ઘટના ન થાય એટલા માટે એ બીમનો આકાર જો I આકાર રાખવામાં આવે. I આકાર રાખતા શું થશે કે એના ઉપર લાગુ પાડવામાં આવતા વજનનું આડછેદનું અહીંયા જે ક્ષેત્રફળ છે એ વધી જશે અને વજન વહેંચાઈ જશે. એટલા માટે આ બકલિંગ ની ઘટના થશે નહીં. ઠીક છે. બીજું એક ઉદાહરણ છે કે દાખલા તરીકે પર્વત છે, તો પર્વતની કોઈ પણ પર્વતની વધીને ઊંચાઈ 10 કિલોમીટર હોય. 10 કિલોમીટરથી વધારે ઊંચો પર્વત વિશ્વની અંદર શક્ય નથી. બરાબર. માઉન્ટ એવરેસ્ટ તમે કહો તો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે? 8848 મીટર, એટલે નિયર અબાઉ 8.8 કિલોમીટર, નિયર અબાઉ 9 કિલોમીટરની ઊંચાઈ છે. દુનિયાનો સૌથી ઊંચો પર્વત. બરાબર છે. શું કામ? કે પર્વતની આ દાખલા તરીકે પર્વત છે તો પર્વતની આ બાજુઓ હોય ને, આ બાજુઓ ઉપર P બરાબર h rho g પ્રમાણે બળ લાગે. બાજુ ઉપર કેના પ્રમાણે બળ લાગે? P બરાબર h rho g, જ્યાં h છે ઊંચાઈ, rho છે ઘનતા અને g શું દર્શાવે? ગુરુત્વ પ્રવેગ. P બરાબર h rho g પ્રમાણે બળ લાગે એટલે અહીંયા જે પાણા રહેલા છે પર્વતમાં, એમાં આકાર વિકૃતિ ઉત્પન્ન થાય અને એ ધીમે ધીમે ક્યાં પડી જાય? નીચે પડી જાય. એટલા માટે પર્વતની ઊંચાઈ 10 કિલોમીટરથી વધારે હોઈ શકે નહીં. બરાબર. આમ સ્થિતિસ્થાપક દ્રવ્યોના ઘણા ઉપયોગો છે. એને તમારે સ્થિતિસ્થાપક કોઈ દ્રવ્ય લેશો તો એને કયા પ્રકારના મટીરીયલમાં વાપરવું ને આવા બધા ઘણા ઉપયોગો છે. ઠીક છે. તો અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ. પાઠની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો કે સ્થિતિસ્થાપક દ્રવ્યો છે એનું સ્પ્રિંગ બોલ મોડેલ સમજાવું. બરાબર. સ્થિતિસ્થાપકતા માટે. પછી આપણે બીજા પ્રશ્ન વિકૃતિ ભણ્યા, પછી પ્રતિબળ ભણ્યા, પછી યંગ પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ ભણ્યા, પછી યંગ મોડ્યુલસ વિશે ભણ્યા, આકાર સ્થિતિસ્થાપકતા અંક વિશે ભણ્યા, બલ્ક મોડ્યુલસ વિશે ભણ્યા. આજે આપણે સ્થિતિસ્થાપક દ્રવ્યોની વ્યવહારિક ઉપયોગિતા, દબનીયતા, બલ્ક મોડ્યુલસ અને પોઈઝનનો ગુણોત્તર એટલા થિયરીના ટોપિક છે. બરાબર. તો બધા પોતાની ફેરબુકમાં આ થિયરીના ટોપિક લખજો. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બને ત્યાં સુધી ઘરમાં રહી અભ્યાસ કરજો, ઘરે રહેજો. બરાબર. આજની તારીખે આપણે રોજ છેલ્લા અઠવાડિયાથી ગુજરાતની અંદર 900 કે 900 કરતા વધારે કેસ આવી રહ્યા છે કોવિડ-19 ના, કોરોના વાયરસના. તો એનાથી બચવાનો એક જ ઈલાજ છે કે આપણે ઘરે રહીએ, સ્વસ્થ રહીએ અને આપણા વાલીને એને જણાવીએ, આપણાથી મોટા ભાઈ બહેન છે એ બધાને જણાવીએ કે ભાઈ ઘરે રહેવામાં સારું છે, કામ વગર બહાર ન નીકળો. ઠીક છે. બરાબર છે. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે આ પાઠના દાખલાઓ ભણશું, ઉદાહરણ અને સ્વાધ્યાય. બરાબર.